આજે ઘણી બધી બહેનો મને એવું કહે છે કે શિલ્પા મારે કામ તો કરવું છે પણ કે આખો દિવસ ઉઠીએ ત્યાં સુધી સાંજ સુધીમાં એવો જતો રહે છે ને કે જરા પણ ટાઈમ નથી મળતો. તો કહીએ ને ટાઈમ તો ભગવાને આપણને બધાને સરખો આપ્યો છે પણ એ ટાઈમમાંથી આપણે આપણી માટે ટાઈમ કાઢવો પડે છે. કેમ કે ટાઈમ કાઢીશું ને તો ડેફિનેટલી કંઈ ને કંઈ આપણે કરી શકીશું. કેમ કે જો હું પણ એક હાઉસવાઈફ છું, મારે પણ 2 બાળકો છે ને હરેક લેડીઝને બાળકો પાછળ ને ઘરના કામકાજ પાછળ એટલી બધી ભાગદોડ હોય છે કે ટાઈમ જતો રહે છે. પણ કે ને મેં મારી જાત માટે 1 કલાક કાઢ્યો. આજે એ જ કલાકમાં હું કંઈક નવી સ્કિલ શીખું છું કે કંઈ નવું જાણું છું કે કંઈક નવું ઇનોવેટિવ ડેલી બેઝિસ પર હું કંઈ શીખું છું. ને આજે રોજની મારી 1 દિવસની જે 1 કલાકની જે મહેનત છે ને આજે મને પે ઓફ કરી રહી છે. કેમ કે ડેલી બેઝિસ પર આપણે 1 કલાક આપણે સોશિયલ મીડિયાને આપીએ ને, જેમ કે કોઈ રીલ્સ જોવામાં કે નેટફ્લિક્સ પર સિરીઝ જોવામાં, આજે એ જ કલાક આપણી જાત માટે આપીએ ને તો આપણે ઘણું બધું લાઈફમાં ચેન્જ કરી શકીએ છીએ. અને કે ને મહિનાના એન્ડમાં એક જે ઇન્કમ આવે ને, એ ઇન્કમની જે ફિલિંગ છે ને આપણી જાતની ઇન્કમની, એ બહુ જ અલગ હોય છે. જો તમે પણ તમારી જાતને કે ને ગ્રો કરવા માગો છો અને પોતાની જાત પાછળ કંઈક થોડી મહેનત કરવા માગો છો ને, તો આગળ વધો. હું તો તમને સપોર્ટ કરવા માટે તૈયાર છું. તો મને જલ્દીથી રેડી એવો મેસેજ કરી દેજો, હું તમને ફૂલ સપોર્ટ કરીશ. થેન્ક યુ સો મચ.